એ રાજુભાઈ છે એ ખેડૂત નેતા છે, અમારા ઓબીસી સમાજના ખૂબ નિડર નેતા છે. તમે જોયું છે કે રાજુભાઈ અનેક ખેડૂતો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે, અનેક આંદોલન કર્યા. મારો મત વિસ્તાર બોટાદમાં પણ કર્યા આંદોલન. પણ જે બોટાદમાં હળદરમાં કબજાકાંડ જે થયું, ત્યાર પછી તમે જોયું છે કે અમુક તત્વો દ્વારા ખેડૂતો જે હિત માટે લડવાની જગ્યાએ પોલીસ પર હુમલો કરાવ્યો અને રાજુભાઈ કરપડા છે અને ખેડૂતોને પોલીસ દ્વારા ઘર્ષણ કરાવ્યું અને પોલીસ દ્વારા અમારા હળદરના લોકો ઉપર લાઠીચાર્જ પણ કરાવવામાં આવ્યો. તેમજ ક્યાંક ને ક્યાંક કેમ કે ઘણા બધા નેતાઓ આમાં શંકાની ભૂમિકામાં આવે છે. ત્યાર પછી જયારે રાજુભાઈ કરપડા જયારે જેલવાસ થયો ત્યારે ખરેખર જે આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ખરેખર ભૂમિકા ભજવવી જોઈએ એ ખરેખર ભજવવામાં નિષ્ફળતા મળી છે. આમ આદમી પાર્ટીને મેં જયારે છું ત્યારે કીધું કે આમ આદમી પાર્ટીનો અમુક પોતાનો જાતિનો ચહેરો સમજતા લોકો છે. ઉમેશભાઈ, કોણ એવો ચહેરો છે કે જે પોતાને એ સ્ટેજ સુધી પહોંચાડવા માંગે છે? એટલે એક સામે આવશે કે પોતાની જાતિનો જે ગુજરાતના મુખ્યમંત્રીનો ચહેરો પ્રસ્થાપિત કરવા માંગી રહ્યા છે. જે ઓબીસી સમાજના જે યુવા નેતા છે એને આગળ આવવા નથી રહેતા. એને ખબર છે કે ભાઈ આ તો લડાયક નેતા છે, કામ કરશે તો પછી એને પાર્ટી આગળ વધારશે, કદાચ પાર્ટી આગળ વધે છે. એટલે એવા લઘુગ્રંથિથી પીડાય અને આવા લોકોને ક્યાંક ને ક્યાંક ફસાવાનું ષડયંત્ર કરતા હોય છે, ભાજપ સાથે સાંઠગાંઠ કરતા હોય છે. અને જયારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે પરિણામ તમે જોઈ લેજો. અત્યારે 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીની દરેક જગ્યાએ સભાઓ થશે, દરેક જગ્યાએ મોહલ્લાઓમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ સારું હોય છે. એવું ઇલેક્શન આવશે એટલે આ 2-3 નેતાઓ જે છે એ ભારતીય જનતા પાર્ટી કરી અને માથે રહીને બધી સીટો હરાવવાનું નિયોજિત વર્ષો જૂનું આ કાવતરું છે. એમાં રાજુભાઈ કરપડા જયારે જેલવાસ ગયા ત્યારે એને ખરેખર છોડાવવાનો પ્રયત્ન જે પ્રમાણિકપણે થવો જોઈએ એ મને એવું લાગે છે કે થયો નથી. ક્યાંક ને ક્યાંક તમે જોયું છે કે પ્રતિનિધિ મંડળ જયારે મુખ્યમંત્રી શ્રીને મળવા આવ્યું સચિવાલય ખાતે ત્યારે અમુક નેતાઓ જીતુભાઈ વાઘાણીજીને આમ ગળે મળીને હેલો હાય કરતા હતા. જે ખરેખર આવું ઘટના ખરેખર નિંદનીય છે કે ભાઈ તમે કૃષિ મંત્રીને આવી રીતના ગળે મળીને તમારો નેતા જેલમાં છે એને છોડાવવાની રજૂઆત કરો, એને કૃષિ મંત્રીને ગળે મળવાની ક્યાં વાત જ છે?